માટે નહીં. અમે તમને એવું નહીં કહેતા કે અમે આ જગ્યા પર તમને લઈ જઈએ છીએ, આ જગ્યા પર તમને લઈ જઈએ છીએ ને અહીંયા તમે તૈયારી કરો, અહીંયા તમે ક્લાસ કરો, એવું નથી કહેતા. અમે એ કહીએ છીએ કે તમારી શું માંગ છે, અમે તમને કઈ રીતના મદદરૂપ થઈ શકીએ. એવી રીતના પીઆઈ અમારા ડામર સરે વાત કરી અને મારી ચર્ચા વિચારણા થઈ. અને જે છોકરાને મહેનત કરવું છે, ગામડાના છે અને આપણા ઘરના છે, પરિવારના છે, કુટુંબ. હમણાં જે હાલ ચાલી રહી એટલે કે પોલીસની શારીરિક કસોટી ચાલી રહી છે, એમાં 5 કિલોમીટર એટલે કે ભાઈઓ માટે 5 કિલોમીટર રનિંગ કરવાનું હોય છે. એ મોસ્ટ ઓફલી બધા જ રનિંગ પાસ કરી દેતા હોય છે, એટલે કે ફિઝિકલ પાસ. અને છોકરીઓ માટે એટલે કે 1600 મીટર હોય છે ને, તો 1600 મીટર છોકરીઓ પાસ કરી દેતા હોય છે. પણ મેન એ છે આપણી જે રિટર્ન એક્ઝામ, એટલે કે એક્ઝામમાં આપણે 40% ગુણ મેળવવાના હોય છે. એમાં આપણે નબળા પડતા હોય છે, મેથ્સ, રીઝનિંગ કે ગમે તેમાં નબળા પડતા હોય છે. તો આપણે છોટાઉદેપુર જિલ્લામાં એટલે રિસ્પેક્ટેડ અમારા પીઆઈ ડામોર સર છે, એ મને જોયા હશે, વિડીયોમાં જોયા હશે, સોશિયલ મીડિયામાં જોયા હશે કે રાકેશભાઈ આ રીતના કામ કરે છે, છોકરાને મોટિવેટ કરવાનું કામ કરે છે. તો ડામર સર મને ત્યાં બોલાયા અને હું ગયો. તો ડામર સર મને કીધું કે રાકેશભાઈ, હમણાં જે આપણા આ ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ જે તૈયારી કરે છે એટલે કે ફિઝિકલ પાસ કર્યું છે, પછી જેમને એવી તકલીફ છે કે જેમને કંઈ તૈયારી કરવા માટે એમની જોડે પૈસા નથી. અને સરે કીધું કે રાકેશભાઈ, જેમને ખરેખર તકલીફ છે અને જેમને ખરેખર કંઈક ભણવું છે, તૈયારી કરવું છે, પણ એમની જોડે સગવડ નથી, લાઇટ નથી, કદાચ પૈસા નથી, બુકના કંઈ પૈસા નથી, કાં તો એમને તૈયારી કરવું છે, અમારે છોટાઉદેપુર રહીને તૈયારી કરવું છે. છોટાઉદેપુરમાં તો અમે ગ્રુપમાં 10-12 જણ કે એટલા રહીને તૈયારી કરવા માંગીએ છીએ, પણ સર અમારી જોડે પૈસા નથી. તો સરે અમને એવું કીધું કે એમની જરૂરિયાત જે હોય, માનો કે એ કહે છે કે અમને બુક આપો સર, અમને રૂમ લઈ આપો, અમે ત્યાં રહીને તૈયારી કરીશું. અને ખરેખર અમારે આ વખતે પોલીસ બનવું છે કે ગમે તે તમે કહેતા હોય કે પીએસઆઈ બનવું છે, તો એ રીતના જે મહેનત કરવા માંગતા હોય ને જે એમની માંગ હોય એ પ્રમાણે આપણે એમને મદદરૂપ થઈ શકીએ. તો તમે એક વખત વિડીયો બનાવીને કહેજો અને શેર કરજો બધા મિત્રોને કે જેમને ખરેખર શાની જરૂર છે એ તમે મને કોમેન્ટ કરજો. જો મિત્રો તમારે એવી જરૂર હોય કે અમારે બુકની જ જરૂર છે અને તમે એવું કહેતા હોય કે અમને રૂમની જરૂર છે અને તૈયારી કરતા હોય પણ ગામડામાં તો મોસ્ટ ઓફલી પ્રોબ્લેમ રહેતો હોય છે કે લાઇટનો ના આવે, કોઈ દિવસ વચાય ના વચાય, ઘરનું કામ જવાબદારી બધું રહેતું હોય છે. તો એ મિત્રો એ કોમેન્ટ કરજો. અને ખરેખર જેમને કંઈક ભણવું છે, ખાલી ખોટા ટાઈમ પાસ કરવા માટે નહીં. અમે તમને એવું નહીં કહેતા કે અમે આ જગ્યા પર તમને લઈ જઈએ છીએ, આ જગ્યા પર તમને લઈ જઈએ છીએ ને અહીંયા તમે તૈયારી કરો, અહીંયા તમે ક્લાસ કરો, એવું નથી કહેતા. અમે એ કહીએ છીએ કે તમારી શું માંગ છે, અમે તમને કઈ રીતના મદદરૂપ થઈ શકીએ. એવી રીતના પીઆઈ અમારા ડામર સરે વાત કરી અને મારી ચર્ચા વિચારણા થઈ. અને જે છોકરાને મહેનત કરવું છે, ગામડાના છે અને આપણા ઘરના છે, પરિવારના છે, કુટુંબના છે, આજુબાજુ ગામ નજીકના જે બી મિત્રો તૈયારી કરી અને નોકરી લાગશે તો આપણા ગામનું નામ મોટું થશે, કે ઘર પરિવારમાં બધાની આર્થિક પરિસ્થિતિ જે નબળી છે એમાંથી ઉપર આવીશું તો આપણું ઘર સુધરશે અને આપણો પરિવાર સુધરશે, તો બધાની જિંદગી મળશે. એવી રીતના આજે તમને વિડીયો બનાવીને શેર કરું છું. અને અમારા રિસ્પેક્ટેડ ડામર સાહેબ આવી રીતના મને વાત કરી અને મારા વિડીયો જોયા હશે એટલે મને બોલાયા કે રાકેશભાઈ આવી રીતના નોલેજ આપો અને વિડીયો શેર કરો, જેથી એમને માહિતી મળે અને એમને ખરેખર શાની મદદની જરૂર છે, એટલે કઈ રીતના મદદની જરૂર છે. તો જે રીતના અમે તમને મદદરૂપ થઈ શકીએ અને તમે કહેતા હોય કે આવી રીતના રાકેશભાઈ તમે અમને મદદરૂપ થઈ શકો છો, તો એવી રીતના તમે અમને કોમેન્ટ કરજો. જે બી મિત્રોને ખાસ જરૂર હોય અને ખાલી ખોટા ટાઈમ પાસ કરવા માટે નહીં, ખરેખર તમને જરૂર હોય તો જ. બાકી એમ તો ઘણા બધા કહેતા હોય કે ચલો મારે રહેવું છે ઉદયપુર, મારે તૈયારી કરવું છે, પણ ત્યાં જઈને તમે મોબાઈલ મતરો કે ફલાણો ઠેકાણો કરવું એના માટે નહીં. અને જેને દિલથી મહેનત કરવું છે, જેને દિલથી કંઈક કરવું છે, ભણવું છે, એના માટે છે. તો એના માટે મને ડામર સર બોલાયા હતો, એટલા માટે અમારે આ ચર્ચા વિચારણા થઈ અને વિડીયો તમને બનાવીને શેર કરીએ છીએ. બાકી તો જય હિન્દ, જય ભારત. ફરી ક્યારેક મળીશું, કોમેન્ટ જરૂરથી કરજો.